હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર નંબર 21 ચેતાજ્ઞ નિયંત્રણ અને સહનિયમન. આ ચેપ્ટરનો લેક્ચર નંબર 2. આપણે આગળ પ્રસ્તાવના તથા જે સરળ કક્ષાના સજીવોમાં ચેતાતંત્ર વિશેની માહિતી તથા સહનિયમન શું તથા પૃષ્ઠવંશી સમુદાય એનું જે ચેતાતંત્ર છે એના મુખ્ય જે 3 કાર્યો છે ગ્રહણ, ઓળખ અને વહન. આ શોર્ટમાં કહું છું. ઇન શોર્ટ, બાહ્ય કે આંતરિક વાતાવરણમાંથી ઉત્તેજનાનું ગ્રહણનો મતલબ, ઓળખનો મતલબ કે જે ઉત્તેજના આવી છે એના પર ક્રિયાવિધિ કરવી ચેતાતંત્ર દ્વારા, એને ઓળખ કહેવાય. અને ત્યારબાદ નિર્માણ પામેલ નવો ઉર્મિવેગ અથવા જે સંવેદના અથવા સંદેશો છે તેને શરીરના અંગ સુધી પહોંચાડવું, જેને કહેવાય વહન. એના વિશેની માહિતી મેળવી આપણે આજથી માનવીના ચેતાતંત્ર વિશે ભણવાની શરૂઆત કરવાની છે. માનવ ચેતાતંત્ર સરસ આઈએમપી ટૉપિક છે. બોર્ડમાં પણ સાથે સાથે નીટમાં પણ આને લગતા જે એમસીક્યુ આવે છે એ ઘણા બધા ટેક્સ્ચ્યુઅલ જ હોય છે. ટૉપિક શાંતિથી સમજશો એટલે તમને આખું ચેપ્ટર સારી રીતે સમજાઈ જશે. ચલો તો સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 2. માનવ ચેતાતંત્ર. તમને એમ કહે છે કે મનુષ્યના ચેતાતંત્રના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો. ઇન શોર્ટ, મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ કયા કયા ભાગોમાં વિભાજિત થયેલું છે, અથવા ટૂંકમાં માનવ ચેતાતંત્ર વિશેની માહિતી આપો. બરાબર, 3 માર્ક્સમાં ઘણીવાર આ એમસીક્યુ આખો ક્વેશ્ચન પૂછાઈ શકે અને અંદરથી ઘણા નાના એમસીક્યુ ફૂલ ફોર્મ પણ ઘણા બધા છે, એ જ આપણે સમજીએ. ચલો, સૌ પહેલાં કે મનુષ્યનું ચેતાતંત્ર છે એ મેઇનલી 2 પાર્ટ, 2 ભાગમાં વહેંચાયેલ છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ ન્યુરલ અથવા નર્વસ સિસ્ટમ, જેને CNS કહે છે. પરિવર્તી ચેતાતંત્ર એટલે કે પેરિફરલ ન્યુરલ અથવા નર્વસ સિસ્ટમ, જેને કહેવાય PNS. CNS, PNS. એન ફોર ન્યુરલ પણ કહી શકાય અથવા નર્વસ સિસ્ટમ પણ કહી શકાય, અને અહીંયા પણ સેમ વસ્તુ. બરાબર, તો પહેલાં તો આ 2 ફૂલ ફોર્મ અને કયા 2 ભાગમાં વિભાજિત થયેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી શબ્દ પરથી મધ્યસ્થ, આપણું જે આખો દેહ છે એમાં સેન્ટ્રલમાં જે ચેતાતંત્રનો ભાગ છે એ મધ્યસ્થ ચેતાતંત્રમાં સમાવેશ થાય, અને પરિવર્તી બાહ્ય ભાગમાં જે ચેતાતંત્રનો ભાગ આવેલો છે એને પરિવર્તી ચેતાતંત્રમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ચલો, CNSમાં કોનો સમાવેશ થાય છે? તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. CNS એમાં 2 ભાગનું, મગજ સેન્ટ્રલમાં આવેલું છે આપણા મસ્તિષ્ક ભાગમાં, અને એમાંથી નીકળતી કરોડરજ્જુ જે આપણા પૃષ્ઠભાગમાં પીઠમાં આવેલી છે. તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. અને એનું કાર્ય શું? ચલો, CNSનું મુખ્ય કાર્ય એ પણ MCQ માટે, તો તે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. આગળ જ આપણે આવી કે શરીરના બાહ્ય ભાગોમાંથી જે માહિતી આવી છે, માહિતી ઉપર પૃથ્થકરણ કરવું અને શરીરના અન્ય ભાગો પર નિયંત્રણ કરવું. પૃથ્થકરણ અને નિયંત્રણ એનું કાર્ય, માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન કયું છે? CNS છે, મધ્યસ્થ ચેતાતંત્ર. અને CNSમાં કયા 2 ભાગનો સમાવેશ થાય, કયા 2 અંગોનો સમાવેશ થાય? મગજ અને કરોડરજ્જુનો. તો અહીંયા 4 MCQ થયા. માનવ ચેતાતંત્ર કયા 2 ભાગમાં વિભાજિત થયું છે? તો CNS અને PNS. CNSનું ફૂલ ફોર્મ શું? સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ, અથવા જેને મધ્યસ્થ ચેતાતંત્ર કહીએ. PNSનું ફૂલ ફોર્મ શું? પેરિફરલ નર્વસ સિસ્ટમ, અથવા જેને પરિવર્તી ચેતાતંત્ર કહીએ. નેક્સ્ટ, CNSમાં કોનો સમાવેશ થાય? તો મગજ અને કરોડરજ્જુનો. નેક્સ્ટ, CNSનું મુખ્ય કાર્ય શું? તો તે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. ચલો, નેક્સ્ટ, PNSમાં શેનો સમાવેશ થાય? તો મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી બધી જ ચેતાઓ જે બહાર મધ્યમાંથી બહારની તરફ ફેલાયેલી છે તે બધાનો સમાવેશ પેરિફરલ નર્વસ સિસ્ટમમાં થાય. ઇન શોર્ટ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ, નીકળતી એટલે એની સાથે જોડાયેલી, બરાબર છે. એનો જે ચેતાઓનો સમાવેશ શેમાં થાય? PNSમાં. ખાસ
મગજ અને કરોડરજ્જુનો સમાવેશ CNSમાં થાય છે, જ્યારે મગજની મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની કરોડરજ્જુ ચેતાઓ એનો સમાવેશ PNSમાં થાય. હવે PNSમાં પણ આગળ વિભાજન થાય છે કે PNSમાં જે આપણે એમ કીધી કે ચેતાઓ આવેલી છે એ તંતુ સ્વરૂપે છે, તાંતણા સ્વરૂપે છે. તો એ PNSના જે ચેતા તંતુઓ છે એ બે પ્રકારના છે, અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી તંતુઓ. ખાસ ધ્યાન રાખજો. અહીં જે અંતર્વાહી તંતુઓ છે તેને અથવા અંતર્વાહી જે ચેતાઓ છે એને અહીંયા સંવેદી તંતુઓ અથવા સંવેદી ચેતાઓ કહેવાય. અંતર્વાહી કયો ભાગ છે કે જે ઉર્મિવેગનું વહન એટલે કે સંવેદનાનું વહન પેશી કે અંગથી CNS તરફ કરે. આપણે જે આગળ એક્ઝામ્પલ જોયેલું કે હાથ પર વાગે છે તો હાથ પરથી એટલે કે પેશી કે અંગ પરથી સંદેશો મગજ સુધી જાય એટલે કે CNS તરફ જાય તો એ જે ઉર્મિવેગની દિશા છે એને અંતર્વાહી તંતુ કહેવાય અને સંવેદી ચેતા પણ કહેવાય. એ જે ચેતા લઈ જાય છે એને, બરોબર છે. તો અંતર્વાહી તંતુ એ શું છે? સંવેદી ચેતા તંતુ છે. બહિર્વાહી તંતુ આપણે આગળ વાત કરેલી કે મગજ જે પણ સંદેશો આવ્યો એનું પૃથક્કરણ કરે અને ત્યારબાદ જરૂરિયાત જ્યાં લાગે તે સ્નાયુ કે કોષ કે પેશી તેના તરફ ઉર્મિવેગનું વહન કરાવે. તો CNSમાંથી શરીરના પરિઘવર્તી અંગો તરફ જે વહન થાય છે તેને બહિર્વાહી તંતુ કહેવાય. તો બહિર્વાહી તંતુ એ નિયામક ઉર્મિવેગનું, કારણ કે આ ઉર્મિવેગ દ્વારા ક્રિયાનું નિયમન થાય છે, CNSથી સંબંધિત પરિઘવર્તી પેશી કે અંગ તરફ વહન કરાવે. CNSમાંથી બહારની તરફ વહન થાય છે એટલે બહિર્વાહી, CNS તરફ વહન થાય છે એટલે અંતર્વાહી. ધ્યાન રાખજો, ફરી રિપીટ કરું છું. અંતર્વાહી શું હોય છે? પેશી કે અંગથી CNS તરફ. બહિર્વાહી તંતુ શું છે? CNSથી પેશી કે અંગ તરફ. બરોબર. તો આ જે સંવેદી ચેતા કહેવાય છે કોને? અંતર્વાહી તંતુ, કે જે અંગ કે પેશીથી CNS તરફ લઈ જાય છે. જ્યારે અહીંયા જે બહિર્વાહી તંતુ છે એના માટે ચાલક ચેતા કે પ્રેરક ચેતા શબ્દ વપરાય છે. આ બધા જ જે વધારાના પોઈન્ટ સાથે કરું છું એ નીટ માટે પણ ધ્યાનમાં રાખજો. એનું દિશા શું હોય? CNSથી અંગ તરફ. CNS તરફ અંદર લઈ જાય એટલે અંતર્વાહી તંતુ, જેને સંવેદી ચેતા કહેવાય. અને CNSથી બહાર અંગ કે પેશી તરફ લઈ જાય એને બહિર્વાહી તંતુ, ચાલક કે પ્રેરક ચેતા કહેવાય. આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખશો. બરોબર. ચલો, આ શું થયું? PNSની જે ચેતા તંતુ છે એના બે પ્રકાર. PNSના ચેતા તંતુના બે પ્રકાર થયા. હવે PNS આગળ કાર્યને અનુલક્ષીને બે ભાગમાં વિભાજિત થાય છે. આ PNSના ચેતા તંતુનું વિભાજન થયું. અહીં PNSનું બે ભાગમાં વિભાજન થાય, બે તંત્રમાં. પેરિફેરલ નર્વસ સિસ્ટમ, એનું બે ભાગમાં આગળ વિભાજન થાય. તો એનું બે ભાગ કયા? દૈહિક ચેતા તંત્ર, સોમેટિક નર્વસ સિસ્ટમ. તો અહીંયા આપણે બીજું એક ફોર્મ SNS, અને સ્વયંવર્તી ચેતા તંત્ર, ઓટોનોમિક ન્યુરલ સિસ્ટમ એટલે ANS. બરોબર. આગળ એક CNS હતું એનું ફૂલ ફોર્મ, પછી PNS હતું એનું ફૂલ ફોર્મ. બરોબર છે. PNSમાં બે ચેતા તંતુ છે. ઓકે, એ પણ એક વસ્તુ રહી ગયું કે અંતર્વાહી તંતુ એને એફેરન્ટ નર્વ ફાઇબર કહેવાય એટલે ANF, અહીંયા યાદ રાખજો. અને બહિર્વાહને ઇફિરન્ટ, ઈથી સ્ટાર્ટ થાય નર્વ ફાઇબર, તો ENF, એ પણ યાદ રાખજો. ઓકે, આપણે આવી જઈએ કે PNS જે તંત્ર છે એ બે ભાગમાં વિભાજિત થાય, SNS અને ANS. તો દૈહિક ચેતાતંત્ર શું છે એના વિશે સમજીએ. દૈહિક ચેતાતંત્ર એ CNSથી કંકાલ સ્નાયુ તરફ ઉર્મિવેગનો પ્રસાર કરે. ઇન શોર્ટ, કંકાલ તંત્ર સાથે જે કાર્ય સંકળાયેલું, કંકાલ તંત્ર એટલે ઇન શોર્ટ આપણા જે હાથ પગના સ્નાયુઓ છે એના સાથે
સામાન્ય રીતે આ બધા ઐચ્છિક અંગો કહેવાય છે. ઈચ્છા અનુસાર જે હલનચલન કરી શકીએ એના તરફ જે સંદેશો જાય તેને આપણે દૈહિક ચેતાતંત્ર કહીએ. ખાસ ધ્યાન રાખજો કે સામાન્ય રીતે પીએનએસ એટલે થયું શું કે એમાંથી જે બધી ચેતાઓ નીકળે છે એને આપણે પીએનએસ કહીએ છીએ. પરંતુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી જે કંકાલ સ્નાયુ સુધી જે જોડાણ છે એ બધાને દૈહિક ચેતાતંત્ર કહેવાય. અને સ્વયં એટલે ઇનશોર્ટ આ બધા ઐચ્છિક હલનચલન સાથે સંકળાયેલું. હાથ અને પગનું હલનચલન ઐચ્છિક અંગ કહેવાય છે. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે સીએનએસમાંથી શરીરના આંતરિક અંગો જે અનૈચ્છિક અંગો છે, જેમ કે હૃદયનું હલનચલન થાય છે, હૃદયનું જે ધબકારા થાય છે, ફેફસાનું જે સંકોચન વિસ્તરણ થાય છે, પાચન અંગોમાં જે સંકોચન વિસ્તરણ થાય છે, એ બધામાં સ્વયંવર્તી કાર્ય ચાલુ જ રહે. બરાબર. અને એમાં સીએનએસથી જે ચેતાતંતુઓ જોડાયેલી હોય એ બધાનો સમાવેશ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઓટોમેટિક કાર્ય થતું હોય એએનએસ કહેવાય છે. એટલે અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ, આ કંકાલ સ્નાયુઓ અને આ સરળ સ્નાયુઓ. સરળ સ્નાયુઓ આપણે જે સ્નાયુના 3 પ્રકાર જોયેલા, એક કંકાલ સ્નાયુ જેને રેખિત સ્નાયુ પણ કહેવાય, સરળ સ્નાયુ જેને અરેખિત સ્નાયુ અથવા સમતલ સ્નાયુ પણ કહેવાય, અને ત્રીજું આપણે હૃદ સ્નાયુ જોયેલા. બરાબર. તો ઇન શોર્ટ જે સીએનએસ છે એ કંકાલ સ્નાયુ એટલે કે ઐચ્છિક સ્નાયુ, ઐચ્છિક અંગો, હાથ પગ એ બધાના અંગો સાથે જે જોડાણ ધરાવે અને દૈહિક ચેતાતંત્ર કહેવાય. અને શરીરના આંતરિક અંગો, કોષ્ટાંતરો કે પણ શબ્દ કહેવાય અહીંયા. આમાં કઈ આ બધા ઐચ્છિક અંગો, આ કોષ્ટાંતર અંગો. કોષ્ટાંતર અંગો એટલે શરીરના આંતરિક અંગો જે મેં કીધા, હૃદય, ફેફસા, એ બધા અંગો સાથે, એટલે એ બધા અંગોમાં જે સરળ સ્નાયુઓ આવેલા છે એ અનૈચ્છિક અંગો છે. બરાબર. એનું સંકોચન વિસ્તરણ આપણી ઈચ્છા મુજબ નહીં, પરંતુ મગજ પોતાની રીતે સ્વયંવર્તી રીતે એનું સંકોચન વિસ્તરણ કરતા હોય છે એ સ્નાયુઓનું, એટલે એને સ્વયંવર્તી ચેતાતંત્ર કહે છે. હવે જુઓ કે જ્યારે આપણે દૈહિક ચેતાતંત્ર સાથે સંકળાયેલો કે હાથને પગ ઊંચો કરવો, નીચો કરવો, કસરત ચાલુ કરવી, બંધ કરવી, એ જે તે સજીવ પોતાની ઈચ્છા અનુસાર કરે. હાથ મારે ઝડપી હલાવવો છે, પછી મને એમ થાય કે હાથ મારે ધીમો કરવો છે. પરંતુ આગળ આપણે જોયું કે જ્યારે પણ આ ક્રિયા થાય તો ઓટોમેટિકલી હૃદયના ધબકારા, ફેફસાનું હલનચલન એ પોતાની ક્રિયા વધારે ને ઘટાડે. સમજાય છે? તો એ સમયે એ આવે તો આમાં જ સ્વયંવર્તી ચેતાતંત્રમાં જ, કારણ કે એની જાતે એ સ્નાયુઓ પોતે પોતાનું સંકોચન વિસ્તરણ વધારે છે અને ધીમું પાડે છે. પરંતુ એમાં પણ જરૂર પડે ત્યારે ઝડપ વધે છે, જરૂર પડે તો ઝડપ ઘટે છે. તો એ વેગ વધવા અને ઘટવાને અનુસરીને સ્વયંવર્તી ચેતાતંત્ર ફરી પાછું 2 ભાગમાં વિભાજિત થાય છે. અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. બરાબર છે. અહીંયા જોજો, આને સોમેટિક ન્યુરલ સિસ્ટમ એસએનએસ ફૂલ ફોર્મ થાય છે. અહીંયા પણ સિમ્પથેટિક ન્યુરલ સિસ્ટમ એસએનએસ થાય છે. બરાબર. એટલે ધ્યાન રાખજો કે તમને પીએનએસનો 2 ભાગ એમાં એસએનએસ અને એએનએસ કહે છે, ત્યારે આ દૈહિક ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે. અને સિમ્પથેટિક એટલે અનુકંપી અને પરાનુકંપી. હવે અનુકંપી અને પરાનુકંપી છે એ એકબીજાને પૂરક કાર્ય કરે. એક જો વેગ વધારતો હોય તો એક ઘટાડે, એક ઘટાડતો હોય તો એક વેગ વધારે. એ આગળ આપણે જોઈશું. બરાબર છે. તો અહીં આખું આ એક પૂરું કરીએ છીએ. સાથે બીજો એક વિશિષ્ટ ભાગ, આમ જોઈએ તો મુખ્ય 2 જ ભાગ આપણે જોયું, સીએનએસ અને પીએનએસ, પરંતુ એક અલગ પાર્ટ કરી અને આ પોઈન્ટ આપણે લખવાનો રહે, અંતરંગીય ચેતાતંત્ર. એ આપણાના વિભાજનમાં નહીં દર્શાવી પણ અલગથી દર્શાવીશું. અંતરંગીય ચેતાતંત્ર જેને વિઝરલ નર્વસ ન્યુરોન સિસ્ટમ, નર્વસ ક્યાં પણ વાપરે છે, કોઈ જગ્યાએ ન્યુરલ વાપરે છે, 2 શબ્દ એક જ છે. VNS એ પરિઘવર્તી ચેતાતંત્રનો જ ભાગ છે. સીએનએસમાં નથી આવતું, પીએનએસમાં જ આવે, પરંતુ એને આપણે આપણા કોષ્ટકમાં નહીં દર્શાવતા, અલગથી દર્શાવીએ. પરિઘવર્તી ચેતાતંત્રનો જ એક ભાગ છે, પરંતુ એમાં કોનો સમાવેશ થાય એ ખાસ ધ્યાન રાખો. એમાં ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને ચેતા જાલિકાઓ કે જે ઉર્મી વેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતસ્થ અંગોથી
મધ્યસ્થ ચેતાતંત્ર સુધી વહન કરાવે એનું આખું જે સંકુલ છે અંતરંગીય અંદરની બાજુએ ઉર્મિવેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતસ્થ અંગો શરીરના આંતરિક અંગોથી જે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી જે ચેતાઓ તંતુઓ ચેતાજાલિકાનું એનું આખું જે સંકુલ જોડાણ બને એના માટે શબ્દ અંતરંગીય ચેતાતંત્ર વપરાય છે. ઘણીવાર વ્યાખ્યા આપોમાં એક વાક્યમાં વ્યાખ્યા આપો એમ પૂછાય તો જે શોર્ટ VSQs છે એમાં પૂછાઈ શકે. MCQ માટે પણ હોય છે. બરાબર છે કે જે આંતરિક ચેતાઓ ચેતાતંતુઓ ચેતાકંદોનું સંકુલ છે એના માટે અંતરંગીય ચેતાતંત્ર વપરાય છે. અથવા એમ પણ પૂછાય કે અંતરંગીય ચેતાતંત્ર એ કયા ચેતાતંત્રનો ભાગ છે, CNS કે PNSનો? તો એ કોનો ભાગ છે? પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે. બરાબર. તો અહીંયા આપણે આખું જ માનવ ચેતાતંત્ર એનું વર્ગીકરણ જોયું. ચલો એ વર્ગીકરણને આપણે કોષ્ટક સ્વરૂપે સરસ રીતે જોઈ લઈએ. જુઓ, ચેતાતંત્ર, હ્યુમન ન્યુરલ અથવા નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. પરિઘવર્તી ચેતાતંત્ર, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. બરાબર છે? HNS, CNS, PNS. માનવ ચેતાતંત્રના બે ભાગ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય? મગજનો અને કરોડરજ્જુનો. પરિઘવર્તી ચેતાતંત્રમાં તંત્રના બે ભાગ એ સમજતા પહેલાં અહીંયા પરિઘવર્તી ચેતાતંત્ર એના જે ચેતાતંતુ છે એનું બે ભાગમાં વિભાજન દર્શાવી દઉં. આનું જ પરિઘવર્તી ચેતાતંત્ર એના ચેતાતંતુ એનું બે આપણે ખબર છે, અંતર્વાહી તંતુ અને બહિર્વાહી તંતુ. બરાબર છે? તો પરિઘવર્તીના જે તંતુઓ છે એ બે અંતર્વાહી અને બહિર્વાહી. આને સંવેદી ચેતા અને ચાલક કે પ્રેરક ચેતા. અંગથી CNS તરફ, CNSથી અંગ તરફ તફાવત પણ આવી શકે. આ બંનેનો તફાવત પણ આવી શકે. ચલો, પરિઘવર્તી ચેતાતંત્ર PNS એનું ફરી દૈહિક ચેતાતંત્ર જેને સોમેટિક નર્વસ સિસ્ટમ SNS અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ANSમાં સમાવેશ થાય. આ બંનેનો સમાવેશ કયામાં થાય? તો PNSમાં. દૈહિક ચેતાતંત્ર એ ચેતાઓને ક્યાં લઈ જાય? કંકાલ સ્નાયુ તરફ. અને સ્વયંવર્તી ચેતાતંત્ર એ સ્નાયુઓને અથવા ચેતાઓને કોષ્ટાંતર એટલે કે સરળ સ્નાયુ કે અનૈચ્છિક અંગો તરફ લઈ જાય. બરાબર. દૈહિક ચેતાતંત્રમાં બંનેનો સમાવેશ થાય, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. એટલે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. સ્વયંવર્તી ચેતાતંત્રમાં ફરી આપણે અનુકંપી ચેતા, પરાનુકંપી, એકબીજાને પૂરક. જો સ્વયંવર્તી ચેતાતંત્ર શરીર આપણને ખબર છે કે શરીરના કોઈ એક અંગ તરફ લઈ જાય છે, ધારો કે હૃદય તરફ, ANS લઈ શકે કારણ કે આંતરિક અંગ છે શરીરનું. બરાબર છે? અનૈચ્છિક અંગ છે. તો સ્વયંવર્તી ચેતાતંત્ર કે જે અનૈચ્છિક અંગ સાથે જોડાયેલું હોય તો એમાં મગજમાંથી સંદેશો અનૈચ્છિક અંગ તરફ જાય. એક સંદેશો એ CNSમાંથી જે સંદેશો ગયો હોય, ધારો કે એક હૃદય છે એનો ધબકારો વધારે એને આપણે અનુકંપી ચેતા કહીએ, તો ફરી પાછું ઘટાડી અને નોર્મલ લાવવા માટે જે ઘટાડે એ પરાનુકંપી ચેતાઓ હોય, પૂરક કાર્ય કરે. મોટા ભાગે અનુકંપી ચેતાઓ છે એ ક્રિયા વધારે છે અને પરાનુકંપી ઘટાડે છે, પણ બધા જ કેસમાં એવું સાચું નથી. એ પણ ધ્યાન રાખજો. બરાબર. તો આના સાથે આપણે આ ટૉપિકમાં એક પોઈન્ટ માનવ ચેતાતંત્ર વિશે માહિતી આપો એટલો ટૉપિક અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ જે માનવીનો ચેતાકોષ જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એના વિશે ભણવાની શરૂઆત કરી. વેરી IMP ટૉપિક, ઘણા બધા MCQ નીકળી શકે. બરાબર છે? ખાસ ધ્યાનથી જો ચેતાકોષની રચના ધ્યાનથી સમજશો તો આગળ જતાં એની ક્રિયા પણ ધ્યાનથી સમજી શકાશે. તો બહુ જ ધ્યાનથી આપણે આ ટૉપિક ભણવાની શરૂઆત કરીએ. ચેતાકોષ
કે જે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તેની રચના સાથે સાથે દરેક પાર્ટ કયા કાર્ય સાથે સંકળાયેલું છે એ પણ જોતા જઈએ. ચલો, ચેતાકોષ કે જે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો પહેલાં તો અહીંયા જે ક્વેશ્ચન આવી જાય કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે? ચેતાકોષ કહે છે. એક ચેતાકોષની રચના ભણી જઈએ. આવા બધા જ ચેતાકોષો ભેગા થઈ ચેતાતંતુ, ચેતાકંદ બરોબર છે એ બનાવે છે. અને એક ચેતાકોષમાં કઈ ક્રિયા થાય છે એ સમજી જાઓ એટલે તમને આખા જ ચેતાતંત્ર દ્વારા કઈ ક્રિયા બધી થાય છે એ તમે સમજી શકો છો. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ ચેતાકોષ એ ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષની પહેલાં તો સંરચના સમજવાની છે આપણે અત્યારે અહીંયા. તો એ મુખ્ય 3 ભાગમાં વિભાજિત થયેલ છે. કેટલા ભાગ છે? મુખ્ય 3 ભાગોમાં. 3 ભાગના નામ જોઈએ. કોષકાય અથવા જેને ચેતાકોષકાય પણ કહેવાય. 2 પ્રકારના ખરેખર તો તંતુ છે. એમાં એક શિખાતંતુ અને એક ચેતાક્ષ. બરાબર. તો મુખ્ય 3 ભાગ કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. તો પહેલાં તો આ 3 નામ યાદ રાખો. ચેતાકોષની રચનામાં આવતા મુખ્ય 3 ભાગો કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. સૌ પહેલાં આપણે કોષકાય ભણવાની શરૂઆત કરીએ. એના માટે ચેતાકોષકાય શબ્દ પણ વપરાય. ચલો, ચેતાકોષકાય એ ચેતાકોષનો દેહ છે. આ પણ MCQમાં પૂછાયેલું છે કે ચેતાકોષની મુખ્ય દેહ શેનો બનેલો છે અથવા મુખ્ય દેહ શેના તરીકે ઓળખાય છે. હવે ચેતાકોષ એક કોષ છે. તો કોષનું જે મેઇન બોડી હોય આખું કે જેની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ એ ચેતાકોષ છે. એ કોષકાય છે. અને એમાંથી જે પ્રવર્ધ નીકળે છે એ આ 2 છે, શિખાતંતુ અને ચેતાક્ષ. બરાબર. તો કોઈ પણ એક કોષ લઈ લો તો તમે આમ કોષ છે અલગ અલગ આકારનો હોય તો આ એક કોષ છે. એનો કોષ રસ હોય, એનું કોષ કેન્દ્ર હોય, આનું મેઇન બોડી, આ એનો દેહ, આને કોષકાય કહેવાય. એમાંથી જે આ પ્રવર્ધો નીકળે એમાંને આ બધાને શિખાતંતુ અને એક મોટો પ્રવર્ધ કે જેને ચેતાક્ષ કહેવાય. સમજાય? તો તમને એ કહે છે કે ચેતાકોષના મુખ્ય દેહ ને શેના તરીકે ઓળખાય છે? તો કોષકાય તરીકે. હવે એનો આકાર કદાચ તમને આમાં ટેક્સ્ટબુકમાં ન આપ્યો હોય તો આપણે આકાર સાથે જઈએ કે ચેતાકોષકાય એનો આકાર કેવો હોય? અંડાકાર પણ હોઈ શકે, ગોળાકાર પણ હોઈ શકે, તારાકાર પણ હોય છે. સામાન્ય રીતે આ આકાર છે એ શેના પર આધાર રાખે છે? તો એ કયા પ્રકારનો ચેતાકોષ છે. આપણે આગળ ચેતાકોષના પ્રકાર જોઈશું. તો કોષકાયનો આકાર કહે છે તમને અંડાકાર હોઈ શકે, ગોળાકાર હોઈ શકે કે તારાકાર હોઈ શકે. બરોબર છે. આ આકાર ધ્યાન રાખજો. આગળ ચેતાકોષોમાં આવેલ કોષરસ. હવે જો આપણે આગળ કીધું કે ચેતાકોષ છે એ એક પ્રકારનું એક સિમ્પલ વિશિષ્ટ પ્રકારનો કોષ જ છે અને એમાં એનો કોષકાય છે એનો મુખ્ય દેહ છે. તો મુખ્ય દેહ જે રીતે કોષને બધો જ ભાગ ધરાવતો હોય, કોષ રસ્તર, કોષ રસ, કોષ કેન્દ્ર, અન્ય કણાભસૂત્ર, અન્ય જે પણ અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓ, કોષીય અંગિકાઓ એ કોણ ધરાવે? કોષકાય ધરાવે. ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. તો ચેતાકોષમાં આવેલ આ બધા જ ભાગો એનો કોષરસ કે જે ચેતાકોષ રસ તરીકે ઓળખાય અને એમાં મધ્યમાં મોટું ગોળાકાર શું જોઈ શકાય? કોષ કેન્દ્ર જોઈ શકાય. જે રીતે કોષરસ હોય, કોષના રસને કોષરસ કહીએ, અહીંયા ચેતાકોષ છે તો એનો જે કોષરસ એના માટે શબ્દ શું વાપરવાનો? ચેતાકોષ રસ. ચેતાકોષમાં આવેલા કોષરસને ચેતાકોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મધ્યમાં એક મોટું ગોળાકાર કોષ કેન્દ્ર હોય છે. બરાબર. ચેતાકોષ રસ બીજું શું ધરાવે? એક કોષ કેન્દ્ર થયું અને ચેતાકોષ રસ થયો. તે ચેતાકોષ રસમાં કોષીય અંગિકાઓ તો હોય જ. બધી અંગિકાઓ આપણને ખબર છે. કણાભસૂત્ર છે, લાઇસોસોમ છે, ગોલ્ગીકાય છે. બધી જ અંગિકાઓ ક્યાં આવેલી હોય? આ કોષરસમાં. તો ચેતાકોષ રસમાં કોષીય અંગિકાઓ હોય, સાથે સાથે નાની નાની બેઝોફિલિક કણિકાઓ આવેલી હોય છે. બેઝોફિલિક એટલે બેઝિક અભિરંજકથી જે અભિરંજિત થતી હોય
એવી કણિકા એટલે બેઝોફિલિક કણિકાઓ કે જેને કહેવાય નિઝનની કણિકાઓ આવેલી છે. ખાસ ધ્યાન રાખજો, નિઝનની કણિકાઓ ક્યાં આવેલી છે? કોષકાયમાં જે ચેતાકોષ રસ છે એમાં. અન્ય અંગિકાઓ તો છે જ, સાથે સાથે નિઝનની કણિકાઓ આમ કોષરસમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર, જુઓ કે નિઝલની કણિકાઓ કોષ કેન્દ્રની ફરતે આવેલી હોય છે. એ કોષ કેન્દ્રની ફરતે નિઝલની કણિકાઓ તમે વધારે જોઈ શકો. આ બધો કોષરસ તો હોય જ, અંગિકાઓ હોય, પણ નિઝલની કણિકાઓ કોષરસમાં કોની નજીક જોઈ શકાય? કોષ કેન્દ્રની ફરતે. નિઝલની કણિકાઓ કેવી છે? નાની નાની બેઝોફિલિક કણિકાઓ છે. તો આ એક પોઈન્ટ થયો ચેતાકોષની સૂક્ષ્મ રચનાનો એક ભાગ કોષકાય માટે. ફરી મુખ્ય દેહ છે, આકાર અંડાકાર, ગોળાકાર, તારાકાર હોઈ શકે. તેની અંદર જે રસ છે કોષરસ એને ચેતાકોષ રસ કહેવાય. આના સિવાય મધ્યમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર હોય. ચેતાકોષ રસમાં અન્ય કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ બધી અંગિકાઓ તો હોય જ છે. સાથે સાથે એના કોષરસમાં નાની નાની કણિકાયુક્ત બેઝોફિલિક રચના આવેલી હોય છે, જેને નિઝલની કણિકાઓ કહે છે, કે જે સામાન્ય રીતે કોષ કેન્દ્રની ફરતે વધુ જોઈ શકાય. આટલું થયું કોષકાય માટે. હવે આ મુખ્ય દેહમાંથી જે પ્રવર્ધો નીકળે છે એ બે છે, શિખાતંતુ અને ચેતાક્ષ. એટલે બીજા અને ત્રીજા ભાગ તરફ જઈએ. ચલો સેકન્ડ પોઈન્ટ પર જઈએ. સેકન્ડ રચના કઈ છે? શિખાતંતુ. જુઓ, અહીં તમે આખો આ ચેતાકોષ દર્શાવેલો છે. આ એનો મુખ્ય દેહ જેને કહેવાય કોષકાય. આ એનું ગોળાકાર કોષ કેન્દ્ર, આમાં નિઝલની કણિકાઓ. બરાબર છે. હવે આ મુખ્ય દેહમાંથી જે આ રીતે પ્રવર્ધો નીકળે છે એમાં પણ વારંવાર શાખિત થતી રચના એ કોષકાયની બહાર નીકળતી દેખાય. અને જેમાં પણ જુઓ તમે આ કણિકાઓ જોઈ શકાય, નિઝલની કણિકા પર ધરાવે છે, તેને શિખાતંતુ કહે છે. તો શિખાતંતુની વિશેષતા, એક તો શાખિત છે, કોષકાયની બહાર નીકળે છે, નિઝલની કણિકાઓ ધરાવે છે. નેક્સ્ટ એની વિશેષતા એ છે કે તે ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જે પણ ઉર્મિવેગ આવે, અહીંયા ઉર્મિવેગ શું છે આપણે પછી જોઈશું, પણ આના દ્વારા ઉર્મિવેગના વહનની દિશા આમ હોય. બરોબર છે. અહીંયા અંતર્વાહી તંતુ પણ કહેવાય, પણ આપણે અંતર્વાહી તંતુ પીએનએસમાં જોઈ ગયા, પણ આને અનુલક્ષીને કે તો અંદરની તરફ વહન કરાવતા તંતુ છે. તો ચેતાકોષના અંતર્વાહી તંતુ કયા થયા? તો શિખાતંતુ. સમજાય છે? એ પહેલાં અંતર્વાહી સંવેદી તંતુની વાત નથી કે વારંવાર શાખિત. એક તો શાખિત છે, બરાબર, સંખ્યામાં વધુ છે, નિઝલની કણિકાઓ ધરાવે છે, અને તે ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરાવે. આ દિશામાં ઉર્મિવેગને લાવે કોષકાય તરફ. બરાબર. સેકન્ડ એટલે મેઇન આપણો થોડો થર્ડ પાર્ટ જોવો, ચેતાક્ષ જોવો. આ જે એક પ્રવર્ત છે, જે મોટો છે, એકાકી છે, એટલે સંખ્યામાં ઓછો, જે શિખાતંતુ છે એના કરતાં લાંબો, એટલે શિખાતંતુ ટૂંકા છે. બરાબર છે. બરાબર. આ જે ચેતાક્ષ છે એ અશાખિત છે, પણ એનો છેડો શાખિત થાય છે. તો એક લાંબો તંતુ કે જેનો દૂરસ્થ છેડો, આખો તંતુ એકાકી સિંગલ અને આમ લાંબો છે, એનો જે છેડો છે એ શાખિત થાય છે. અને એના દરેક છેડે જોવો ખાસ, અહીંના બધા છેડાઓ શાખામાં વિભાજન પામ્યા. દરેક છેડે આવી બલ્બ જેવી રચના દેખાય તમને, નાની પુટિકા જેવી, જેને ચેતોપાગમ્ય ગાંઠ કહે છે. ખાસ ચેતોપાગમ્ય ગાંઠ, આનું પણ મહત્વ છે. અહીંયા કઈ રીતે ઉર્મિવેગ વહન પામશે એ પણ જોઈશું. અને આ જે ચેતોપાગમ્ય ગાંઠ છે તેમાં એક ચેતા પ્રેષક દ્રવ્ય, ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાતી રસાયણયુક્ત પુટિકાઓ આની અંદર આવેલી હોય. ચેતોપાગમ્ય ગાંઠની અંદર આપણે જ્યારે પણ જોઈશું, ચેતોપાગમ્ય ગાંઠને આમ એક જે નાની આવી પુટિકા છે, એક જે ચેતોપાગમ્ય ગાંઠ છે એને હાઇલાઇટ કરીએ તો એની અંદર આવી નાની નાની ચેતા પ્રેષક રાસાયણિક દ્રવ્ય છે એ ભરેલી નાની નાની પુટિકાઓ આની અંદર હોય, એક ગાંઠની અંદર પણ. સમજાયું? તો ચેતાક્ષ માટે લાંબો તંતુ છે, દૂરસ્થ છેડો શાખિત છે,
શાખાના છેડે બલ્બ જેવી રચનામાં અંત પામે દરેક છેડો તેને ચેતોપાગમ્ય ગાંઠ કહેવાય. આ ચેતોપાગમ્ય ગાંઠની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરોટ્રાન્સમીટર ઘટક શું છે એ આપણે આગળ જ્યારે ક્રિયા જોઈશું ત્યારે જોઈશું. ઓળખાતી રસાયણયુક્ત નાની નાની પુટિકાઓ આ ચેતોપાગમ્ય ગાંઠની અંદર આવેલી છે. ચેતાક્ષ છે એ ઉર્મિવેગને કોષકાયથી દૂર લઈ જાય. જુઓ, શિખાતંતુનું કાર્ય શું મેં કીધું હતું? ઉર્મિવેગને કોષકાય તરફ લાવે. જ્યારે ચેતાક્ષ આ ઉર્મિવેગ છે એને કોષકાયથી આમ દૂર લઈ જાય. ક્યાં લઈ જાય? તો ચેતોપાગમ તરફ. તો પહેલાં તો આપણે પ્રશ્ન થાય તે ચેતોપાગમ શું છે સમજીએ. અથવા ચેતા સ્નાયુ સંધાન તરફ લઈ જાય. આ બે શબ્દ સમજાવું છું, ચેતોપાગમ અને ચેતા સ્નાયુ સંધાન. પણ ઇન શોર્ટ એ ઉર્મિવેગનું વહન કોષકાયથી દૂર કરાવે. શિખાતંતુ ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરાવે. બરાબર. આગળ આપણે ચેતાક્ષ અને શિખાતંતુને આધારે ચેતાકોષના પ્રકાર જોઈએ છીએ, પણ એ પહેલાં હું તમને ચેતોપાગમ શું અને ચેતા સ્નાયુ સંધાન શું એ દર્શાવું છું. ચલો, ધારો કે આ એક ચેતાકોષ છે, બરાબર છે, એપ્રોક્સિમેટલી એમ નામ દોરેલું છે. આ બધા શિખાતંતુ છે, આપણે જરૂર આની છે. ચલો, ચેતાક્ષ આપણે એમ કહ્યું તમને ક્વેશ્ચનમાં કે ચેતાક્ષ છે એ ઉર્મિવેગનું વહન કોષકાયથી દૂર કરાવે અને ઉર્મિવેગને ક્યાં લઈ જાય? તો ચેતોપાગમ કે ચેતા સ્નાયુ સંધાન સુધી લઈ જાય. તો પહેલાં તો ચેતોપાગમ શું? કે ઘણીવાર એક ચેતાકોષ પછી તરત જ બીજા ચેતાકોષ સ્ટાર્ટ થતો હોય તો હંમેશા એક ચેતાકોષ એનો જે આ ચેતાક્ષ પછી તરત જ બીજા ચેતાકોષ એનો શિખાતંતુથી અથવા એનો જે કોષકાયથી શરૂઆત થતી હોય, કે એવું ન હોય કે ફરી પાછું અહીંયા પણ ચેતાક્ષનો એન્ડ પોઈન્ટ આવતો હોય. બરાબર. તો એક ચેતાકોષ અને એના પછીનો ચેતાકોષ, નેક્સ્ટ જે પણ ચેતાકોષ છે એ એના કોષકાય કે શિખાતંતુ વચ્ચે ક્યારે ભૌતિક સંપર્ક હોતો નથી. વચ્ચે આ જગ્યા થોડી ખાલી રહે. આ ખાલી જગ્યાને ચેતોપાગમ કહે છે. ખાસ ધ્યાન રાખો. ચેતોપાગમ એટલે એક ચેતાકોષ અને એના પછીના ચેતાકોષ વચ્ચે ભૌતિક સંપર્ક જળવાયેલો હોતો નથી. એટલે એક ચેતાકોષ અને એના પછીના ચેતાકોષના કોષકાય કે શિખાતંતુ વચ્ચે રહેલી જે જગ્યા છે એને ચેતોપાગમ કહે છે. હવે ચેતા સ્નાયુ સંધાન શું? એક ચેતાકોષ કે જે ધારો કે કોઈ આપણે એમ કીધું કે ઉર્મિવેગ છે એને હાથના સ્નાયુ સુધી લઈ જાય, તો કોઈ અંગ તરફ લઈ જાય, આંતરિક સ્નાયુ પણ હોય, અરેખિત કે રેખિત સ્નાયુ. તો આ સ્નાયુ છે, કારણ કે સ્નાયુ સંકોચન માટે સંદેશો ક્યાં લઈ જવો જોઈએ? સ્નાયુ સુધી. તો અહીંયા ઉર્મિવેગ આવ્યો અને સ્નાયુ, તો અહીંયા પણ એવું થાય કે એક ચેતોપાગમ્ય ગાંઠ અને આ જે સ્નાયુ છે એના વચ્ચે ભૌતિક સંબંધ નથી હોતો, પણ આ બે વચ્ચેનું જે જોડાણ થયું એટલે એક ચેતાકોષ એનો જે ચેતોપાગમ્ય ગાંઠ અને સ્નાયુ વચ્ચે જે જોડાણ થાય છે એટલે આને સંયુક્ત રીતે આટલા ભાગને જોડાણ, એટલે ભૌતિક જોડાણ તો અહીંયા પણ નથી થતું, એને ચેતા સ્નાયુ સંધાન કહેવાય. મોટર એન્ડ પ્લેન્ટ. સમજાયું? તો હવે તમને ખબર પડે છે કે ચેતાક્ષ કે જે ઉર્મિવેગને કોષકાયથી આમ લઈ જાય અને ક્યાં સુધી લાવે? કાં ચેતોપાગમ સુધી લાવે કે પછી ચેતા સ્નાયુ સંધાન. કારણ કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં લઈ જતો હોય તો એ અહીંયા ચેતોપાગમ સુધી લાવે, અને એક ચેતાકોષમાંથી એ કોઈ અંગ તરફ લઈ જતો હોય તો અંગના ક્યાં સુધી લાવે? સ્નાયુ સુધી. તો અહીં જે જગ્યા છે એને ચેતા સ્નાયુ સંધાન કહેવાય. આટલા પાર્ટને ચેતા સ્નાયુ સંધાન કહેવાય. બરાબર છે? તો સમજાયું આ વસ્તુ કે ચેતોપાગમ છે એ શું થયું? એ બે ચેતાકોષ વચ્ચેનો જે જગ્યા છે એ, અને ચેતા સ્નાયુ સંધાન એટલે ચેતા અને સ્નાયુ વચ્ચે જોડાણ થતી જે જગ્યા આવે, ભૌતિક જોડાણ તો ત્યાં પણ નથી, કાર્યકારી જોડાણ જે છે બંનેનું, એને ચેતા સ્નાયુ સંધાન કહે છે. તો હવે તમે આ વાક્ય અહીંયા સમજી શકો છો કે ચેતાક્ષ એ ઉર્મિવેગને કોષકાયથી દૂર કાં ચેતોપાગમ અથવા ચેતા સ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. બરાબર? આ થયું ચેતાકોષની રચના. હવે એમાં પણ એના પ્રકાર. કોના પ્રકાર પાડીએ છીએ? ચેતાકોષના 3 પ્રકાર અલગ અલગ રીતે પડી શકે.
ચેતાકોષ, આપણે જે રચના જોઈ કે જેમાં કોષકાય હોય, શિખાતંતુ હોય અને ચેતાક્ષો, એના પ્રકાર જોઈએ છે. પણ શેના આધારે? ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે. ખાસ ધ્યાન રાખજો, ચેતાક્ષ કેટલા છે અને શિખાતંતુ કેટલા છે એની સંખ્યાને આધારે આપણે ચેતાકોષના પ્રકાર પાડીએ છીએ. ચલો, તો એના આધારે, શેના આધારે? ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે ચેતાકોષના 3 પ્રકાર પડે. બહુધ્રુવ્ય એટલે એમાં એક ચેતાક્ષ અને 2થી વધુ શિખાતંતુ હોય. આગળ પણ કીધું કે શિખાતંતુની સંખ્યા વધારે જ હોય, ચેતાક્ષ મોટા ભાગે એકાએકી જ હોય, એટલે સંખ્યા ઓછી જ હોય. તો એક ચેતાક્ષ હોય અને 2થી વધુ શિખાતંતુ હોય. હમણાં જે આપણે ફિગર જોઈ હતી એ બહુધ્રુવ્ય ચેતાક્ષ કહેવાય, કે જેમાં શિખાતંતુની સંખ્યા 2થી વધારે અને એક ચેતાક્ષ હોય. ક્યાં આવેલા હોય આવા ચેતાકોષો? તો મસ્તિષ્ક બાહ્યકમાં, મગજમાં જે રચના આવેલી છે મસ્તિષ્ક બાહ્યક, એમાં આ પ્રકારના ચેતાકોષ આવેલા હોય. સેકન્ડ પ્રકાર છે દ્વિધ્રુવ્ય. એક ચેતાકોષ ને એક શિખાતંતુ. જો આમાં બહુ ધ્રુવ્ય, વધારે ધ્રુવ થાય, એક ચેતાક્ષ થાય ને 2થી વધુ શિખાતંતુ. એક ચેતાક્ષ, એક શિખાતંતુ અને દ્વિધ્રુવ્ય. એનું એક સ્થાન એક જોઈએ, ક્યાં આવેલા છે? આંખના નેત્રપટલમાં. આ બધા નીટ માટે પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. બરોબર. ચલો નેક્સ્ટ, એક ધ્રુવ્ય, કે એમાં કોષકાય હોય અને એક જ ચેતાક્ષયુક્ત હોય. બરોબર છે? કોષકાય હોય અને એમાં એક જ ચેતાક્ષ હોય એટલે એક ધ્રુવ્ય. ક્યાં જોવા મળે? તો એનું સ્થાન ગર્ભીય અવસ્થામાં જે ચેતાતંત્ર હોય એમાં એક ધ્રુવ્ય ચેતાકોષ હોય છે. તો અહીંયા આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. શેના આધારે આ 3 પ્રકાર પાડ્યા? તમને એમ કહે છે કે શિખાતંતુ અને ચેતાક્ષની સંખ્યાને આધારે પ્રકાર પાડો તો એ આ વસ્તુ આવે. ટેક્સ્ટ બુકમાં આ પોઈન્ટ તમને આખો જ જે ચેતાકોષની રચના છે એમાં જ આપેલો છે, પરંતુ આ પોઈન્ટ આપણે અહીંયા અલગ પાડીશું. નીટમાં પણ આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલા છે, બોર્ડમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલા છે. ટેક્સ્ટ બુકમાં આપેલો જ પોઈન્ટ છે, પરંતુ ટેક્સ્ટ બુકમાં એની ફિગર નથી આપેલી. આપણે અહીંયા ફિગર શેર કરું છું, એ જોઈ લેજો ખાસ. આ 3 પ્રકાર, બહુધ્રુવ્ય, દ્વિધ્રુવ્ય અને એકધ્રુવ્ય, બરોબર છે એની. ચલો, આ ફિગર બહુધ્રુવ્ય પ્રકારના ચેતાકોષની છે. જુઓ, એક ચેતાક્ષ અને 1થી વધુ, 2થી વધુ શિખાતંતુ. ક્યાં આવેલા હોય આવા? મસ્તિષ્ક બાહ્યકમાં. આ સેકન્ડ પ્રકાર દ્વિધ્રુવ્ય, એક ચેતાક્ષ હોય અને એક શિખાતંતુ હોય, તો એને દ્વિધ્રુવ્ય કહેવાય. ક્યાં આવેલા હોય આવા? આંખના નેત્રપટલમાં. આ એક ધ્રુવ્ય છે, કોષકાય અને એની સાથે એક જ ચેતાક્ષ આવેલું હોય, તો એને એક ધ્રુવ્ય કહેવાય. ગર્ભીય અવસ્થામાં ચેતાતંત્રમાં આ પ્રકારના આવેલા હોય. સ્થાન અને કેટલા ચેતાતંતુઓ એમાં હોય એના આધારે આ પ્રકાર પડે. જુઓ, તો એના આધારે આપણે આગળ જે જોયેલું કે કોષકાયના આકાર પણ બદલાય છે. અહીંયા આ રીતે બદલાય. જુઓ, અહીં કોષકાય તમને આવું થોડું લાંબુ દેખાય છે, અહીં અંડાકાર જેવું દેખાય છે, બરોબર છે. અહીંયા જુઓ, તારાકાર જેવું દેખાય છે કોષકાય. અહીંયા કોષકાયના આકારને આધારે નથી. આ પ્રકાર શેના આધારે છે? ખાસ ધ્યાન રાખજો, ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે કોના પ્રકાર? ચેતાકોષના પ્રકાર છે. જુઓ, ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે ચેતાકોષના 3 પ્રકાર છે. તો આ રીતે લખવાના. બીજી રીતે પણ ચેતાકોષના પ્રકાર પડી શકે છે, એના પર જઈએ. જો, ચેતાકોષના 2 પ્રકાર નીચે મુજબ જોઈ શકાય. એ શેના આધારે છે? કે એના પર મજ્જા આવરણ હાજર છે કે નહીં. કોના પર? તો ચેતાક્ષો પર. ધ્યાન રાખજો, મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. આ અલગ રીતે બીજા પ્રકાર પાડ્યા છે. મજ્જિત ચેતાતંતુ સ્વનના કોષો દ્વારા આવૃત હોય છે, જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. સમજીએ હમણાં જ શું આવે, કઈ રીતે આવે છે એ. આગળ, 2 ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને રેનવીરની ગાંઠ કહે છે. બરોબર. તો એ રેનવીરની ગાંઠ શું એ પણ જુઓ.
મજ્જિક ચેતાતંતુઓ ક્યાં જોવા મળે? કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં. તો અહીંયા 3 પોઈન્ટ થયા મજ્જિત ચેતાતંતુ માટે. ચેતાક્ષના 2 પ્રકાર, મજ્જા આવરણની હાજરી અને ગેરહાજરી દ્વારા. તો મજ્જિત અને અમજ્જિત. મજ્જિત ચેતાતંતુ એટલે શ્વનના કોષો દ્વારા આવૃત હોય તો તેને મજ્જિત ચેતાતંતુ કહેવાય. અને તે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ પણ ધરાવે. બરાબર છે. મેદ કે લિપિડનું બનેલું મજ્જા આવરણ છે. 2 ક્રમિક મજ્જા આવરણો વચ્ચે અવકાશ અથવા જ્યાં મજ્જા આવરણ પાતળું હોય અથવા ગેરહાજર હોય એ ભાગને રેન્વીયનની ગાંઠ કહે છે. તો રેન્વીયનની ગાંઠ ક્યાં હાજર હોય? મજ્જિત ચેતાતંતુમાં. અથવા નાનો ક્વેશ્ચન પણ પૂછાય કે રેન્વીયનની ગાંઠ એટલે શું? 2 ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને અથવા જ્યાં મજ્જા આવરણ પાતળું છે અથવા મજ્જા આવરણ ગેરહાજર છે એ પોઈન્ટને રેન્વીયનની ગાંઠ કહે છે. મજ્જિત પ્રકારના ચેતાતંતુ ક્યાં આવેલા છે? તો કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતામાં. અમજ્જિત ચેતાતંતુ એ શ્વનના કોષો દ્વારા આવરિત તો હોય જ, પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ નથી એટલે અમજ્જિત. અહીંયા શ્વનના કોષો સાથે મજ્જા આવરણ. અહીંયા શ્વનના કોષો તો ખરા જ પણ મજ્જા આવરણ હોતું નથી. ક્યાં આવેલા છે આ પ્રકારનું? તો સ્વયંવર્તી અને દૈહિક જે ચેતાતંત્ર એમાં મળી આવે. હમણાં જ આપણે જોયું સ્વયંવર્તી ચેતાતંત્ર અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે આ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓ. પીએનએસની જે 2 ચેતાઓ છે એ કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓમાં મજ્જિત ચેતાતંતુ હોય. જ્યારે સ્વયંવર્તી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને દૈહિક ચેતાતંત્ર કે જ્યાં કંકાલતંત્ર સાથે જોડાયેલું છે એ ચેતાતંત્રમાં આવા પ્રકારના અમજ્જિત ચેતાતંતુ જોઈ શકાય છે. જુઓ, ટેક્સ્ટ બુકની ફિગર છે. આખો ચેતાક્ષ. આ જે કોષ કેન્દ્રવાળું જે તમને કોષ દેખાય છે એ શ્વનનો કોષ છે. તો MCQમાં અથવા નામ નિર્દેશન માટે પણ આ ફિગર આખી જોઈ લેવી. અહીંયા તમને પોઈન્ટ આઉટ કરે છે તો આ કોનો કોષ છે? શ્વનનો કોષ છે. બીજું, એની ફરતે જોવો તમને આ ડાર્ક આવરણ દેખાય છે થોડુંક આજે, બરાબર? એ શું છે? મજ્જા આવરણ છે. અને 2 ક્રમિક મજ્જા આવરણ વચ્ચે આ જે જગ્યા રહે અને રેન્વીયનની ગાંઠ કહેવાય. જો આ મજ્જા આવરણ જ્યાં મજ્જા આવરણ પાતળું હોય અથવા જ્યાં મજ્જા આવરણ ગેરહાજર હોય એવો પાર્ટ, અથવા મૂળ ટૂંકમાં અહીં પણ તમને પોઈન્ટ આઉટ કરે આ 2 વચ્ચે આ જે પોઈન્ટ ભેગા થતા હોય એ રેન્વીયનની ગાંઠ. બરાબર છે? આ ચેતાક્ષનો છેડો અને આગળ આ ચેતોપાગમ્ય ગાંઠ. આ વસ્તુ સિમ્પલી તમારે આખો ચેતાકોષ એકવાર દોરી પણ લેવો અને એના નામ નિર્દેશન પણ કરી લેવો રહે. બરાબર છે? તો આની સાથે આપણે આ જે માનવ ચેતાતંત્ર એના વિશે, માનવ ચેતાતંત્રનું જે વર્ગીકરણ છે અલગ અલગ મધ્યસ્થ, પરિઘવર્તી, પાછું અંતર્વાહી તંતુ, બહિર્વાહી તંતુ, પીએનએસના 2 ભાગ, એ આખું જ આપણે કોષ્ટક જોઈ ગયા કયા ભાગમાં કયું આવે એ. અને એક બહુ જ મહત્ત્વનો પોઈન્ટ, ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષની રચના. એમાં તમને ઘણીવાર શિખાતંતુ અને ચેતાક્ષના તફાવત પણ પૂછાઈ શકે. બરાબર છે? અને 2 રીતે ચેતાકોષના પ્રકાર પણ આપણે જોયા. કઈ રીતે? ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે. તો બીજો પ્રકાર આપણે જોયો છે મજ્જા આવરણની હાજરી અને ગેરહાજરીને આધારે. બધાના સ્થાન પણ યાદ રાખવા. તો આટલો ટોપિક બહુ સારી રીતે કરી શકો. પછી હવે આપણે જોરદાર ટોપિકની શરૂઆત કરવા જઈશું નેક્સ્ટ લેક્ચરથી. ઉર્મિવેગ શું છે? ધ્યાનથી મારી સાથે નેક્સ્ટ લેક્ચર ભણજો. બહુ સરસ લેક્ચર છે અને કમ્પ્લીટલી આવડશે, કારણ કે આમાં તમારે વિચારવું પડશે. એક્ઝેક્ટલી તમે આમ જોઈ શકશો નહીં તો આ ટોપિક તમે સારી રીતે સમજી શકશો. ચલો, તો આજના લેક્ચર આજે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.